નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના હવામાનને લઈને સૌથી મોટા અને ચોંકાવનારા એંધાણ સામે આવી રહ્યા છે। હમણાં જ કમોસમી વરસાદે ખરીફ પાકનો સોથ વાળ્યો હતો। હવે ગુજરાત પર ફરી એકવાર માવઠાના વાદળો મંડરાઈ રહ્યા હોવાના ચોંકાવનારા એંધાણ મળી રહ્યા છે। મીડિયા અહેવાલો અનુસાર રાજ્યના જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે આગામી 3 મહિના એટલે કે ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી માટે ચિંતા જગાવતી આગાહીઓ કરી છે, જે માત્ર ખેડૂતોના રવિ સિઝનના પાકને જ નહીં પરંતુ સમગ્ર રાજ્યના હવામાનના ચક્રને પ્રભાવિત કરી શકે છે। આગામી દિવસોમાં લોકોને સવારે ઠંડી અને બપોરે ગરમી એટલે કે બેવડી ઋતુનો અનુભવ થવાનો છે। શું બંગાળની ખાડીમાં સર્જાતી સિસ્ટમ હવામાનમાં મોટી ઉથલપાથલ લાવશે અને ઉત્તર ભારતના પશ્ચિમી વિક્ષેપો ગુજરાત પર શું અસર કરશે, જેના વિશે આપણે આગળ વિગતવાર વાત કરીશું। હજી થોડા સમય પહેલા જ કમોસમી વરસાદના મારથી ખરીફ પાક બરબાદ થયા હતા, ત્યારે જો હવે ફરી વરસાદ આવ્યો તો નુકસાન અંદાજ કરતાં પણ અનેક ગણું મોટું થવાની સંભાવના છે, જે ખેડૂતો માટે બેવડી ચિંતા ઊભી કરી રહી છે। આ આગાહીઓ અનુસાર ડિસેમ્બર મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે। મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી 15 થી 17 ડિસેમ્બરની આસપાસ ગુજરાતના વિવિધ ભાગોમાં માવઠાની શક્યતા રહેલી છે। આ સમયગાળા દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ સહિતના વિસ્તારોમાં તેમજ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી સામાન્ય વરસાદ વરસી શકે છે। આ વરસાદની શક્યતાઓ પાછળનું મુખ્ય કારણ પશ્ચિમી વિક્ષેપો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હોઈ શકે છે, જે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાંથી આવીને રાજ્યના હવામાનને વારંવાર બદલી શકે છે। આ ઉપરાંત નવેમ્બરના અંતિમ સપ્તાહમાં બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાય તેવી પણ શક્યતા છે, જો કે તેની સીધી અસર ગુજરાત પર ઓછી રહેવાની સંભાવના છે। ડિસેમ્બરના બીજા સપ્તાહથી જ પશ્ચિમી વિક્ષેપને લીધે માવઠું થઈ શકે છે, જ્યારે 20 ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે અને 22 ડિસેમ્બર બાદ ગુજરાતમાં આકરી ઠંડી પડવાની સંભાવના છે। જો કે ડિસેમ્બરના અંતમાં ફરી એકવાર હવામાનમાં પલટો આવી શકે છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। હાલમાં જ ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે, ત્યારે બીજી બાજુ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સિસ્ટમની હલચલ વધી રહી છે। મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચાલી રહેલી સિસ્ટમો વિષયક જણાવ્યું છે કે જો આ સિસ્ટમો વિષુવવૃત્તથી ઉપર લગભગ 10 ડિગ્રી નોર્થ પર ચાલે છે અને જો તે 20 ડિગ્રી નોર્થ પર આવશે તો ભારતના હવામાનમાં મોટી ઉથલપાથલ થશે। આ ઉથલપાથલને કારણે શિયાળાના બદલે કદાચ ફરી તાપમાન ઊંચા આવે અને સ્વેટરની જરૂર ન પડે તેવી પણ વિરોધાભાસી શક્યતા તેમણે વ્યક્ત કરી છે। જો કે વર્તમાન આગાહી મુજબ 26 નવેમ્બર બાદ લઘુત્તમ તાપમાન 16 થી 17 ડિગ્રી આસપાસ અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે। આનો સીધો અર્થ એ છે કે લોકોને બેવડી ઋતુનો અનુભવ થશે, સવારે ભારે ઠંડીનો અહેસાસ થશે અને બપોરે ગરમીનો અનુભવ થશે। આગામી 5 દિવસ દરમિયાન પ્રદેશમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી અને હવામાન શુષ્ક રહેવાની આગાહી છે, પરંતુ ત્યારબાદ પશ્ચિમી વિક્ષેપની અસર જતા કાતિલ ઠંડીને વેગ મળી શકે છે। ડિસેમ્બર બાદ જાન્યુઆરી મહિનામાં પણ હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા છે। પશ્ચિમી વિક્ષેપની અસર જતી રહેતા કાતિલ ઠંડીને વેગ મળે છે, તેથી જાન્યુઆરી માસમાં પણ ભારે ઠંડી પડવાની સંભાવના છે। ખાસ કરીને 11 અને 12 જાન્યુઆરી બાદ પણ ઠંડીનો ચમકારો અનુભવાશે। આ ઉપરાંત હવામાનની આગાહી અહીં અટકતી નથી। માવઠાના વાદળો માત્ર ડિસેમ્બર કે જાન્યુઆરી પૂરતા સીમિત નથી। મીડિયા અહેવાલો અનુસાર હવામાન નિષ્ણાંતોએ તો ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં પણ ગુજરાતના વિવિધ ભાગોમાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરી છે। આ સમગ્ર આગાહી સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારો માટે ચિંતાજનક છે। ખેડૂતોને આ આગાહીને ગંભીરતાથી લઈને તેમના રવિ સિઝનના પાકો જેવા કે ઘઉં, ચણા અને રાયડાના રક્ષણ માટે
આગોતરા પગલાં લેવા અનિવાર્ય છે. શિયાળાના મધ્યમાં પણ વારંવાર હવામાન બદલાતા રહેવાની આ સ્થિતિ કૃષિ ક્ષેત્ર માટે મોટો પડકાર બની રહેશે. આમ અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી સ્પષ્ટ સંકેત આપે છે કે ગુજરાતના નાગરિકોએ આગામી 3 મહિના દરમિયાન માત્ર આકરી ઠંડી માટે જ નહીં, પરંતુ કમોસમી વરસાદ અને બેવડી ઋતુના અનુભવ માટે પણ તૈયાર રહેવું પડશે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.